નવસારીની ઇટાળવા ચોકડી પાસે દારૂના નશામાં ચૂર યુવક જોવા મળ્યો હતો અને યુવક રસ્તા વચ્ચે પડ્યો હતો ત્યારે યુવક ભાનમાં આવતા દારૂ પીવાની માંગણી કરવા લાગ્યો હતો। યુવક નવસારીના માછીવાડ વિસ્તારનો હોવાનું સામે આવ્યું છે। લોકોની મદદથી નશામાં ધૂત યુવકને સુરક્ષિત જગ્યાએ લઈ જવાયો હતો। ત્યારે ગુજરાતમાં દારૂબંધી છે છતાં પણ આ રીતે રસ્તે રઝળતા યુવાનો જે દારૂ પીધેલા હોય તેવા જોવા મળી રહ્યા છે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા રાકેશ પાસેથી। રાકેશ, તો જે રીતે નવસારીના માછીવાડ વિસ્તારનો જે આ યુવક ઝડપાયો છે, રસ્તે તે દારૂ પીને પડ્યો હતો, નશામાં ચૂર હતો આ યુવક અને યુવક રસ્તા વચ્ચે પડેલો હતો, દારૂ પીધેલી હાલતમાં હતો અને તેને લોકોએ બીજી જગ્યાએ તેઓ મૂકી આવ્યા હતા। યુવક ભાનમાં આવતા દારૂ પીવાની માંગણી પણ કરવા લાગ્યો હતો। યુવક નવસારીના માછીવાડ વિસ્તારનો હોવાનું સામે આવ્યું છે। ત્યારે મહત્વની વાત એ છે કે ગુજરાતમાં દારૂબંધી છે છતાં પણ આવા દ્રશ્યો જોવા મળે છે કે રસ્તે આ રીતે યુવાનો દારૂ પીને રસ્તે પડ્યા હોય તેવા દ્રશ્યો ગુજરાતમાં જોવા મળે છે। એ ખૂબ આશ્ચર્યની વાત છે। શું વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા રાકેશ પાસેથી। રાકેશ, ગુજરાતમાં દારૂબંધી છે છતાં પણ આ રીતે દારૂ પીને રસ્તે પડેલા યુવાનો જોવા મળી રહ્યા છે, આ ખૂબ અચરજવાળી વાત છે। देखो, नवसारी जिल्ला અને સમગ્ર ગુજરાતમાં દારૂબંધી છે। ગાંધીના ગુજરાતમાં દારૂ ન હોવો જોઈએ એવી વર્ષોથી જે કંઈક નિયમ બન્યા છે, નિયમના ચિત્રે હાલ કરતા નવસારી જિલ્લામાં અનેક જગ્યાએ દારૂના કિસ્સા બનતા હોય છે। દારૂબંધી હોવા છતાં લોકો પીધેલી હાલતમાં રસ્તે લટાર મારતા પણ નજર કરતા હોય છે। ત્યારે કેટલીક જગ્યાએ અમુક સ્પેશિયલ લોકો એટલું બધું દારૂ પી લેતા હોય છે કે રસ્તા પર એમને સુવાનો વારો આવતો હોય છે। તેવી રીતે ગઈકાલે જે કંઈક ઇટાળવા ગામ પાસે એક યુવાન પીધેલી હાલતમાં નજરે ચડ્યો હતો ને તમામ લોકો જે કંઈક ત્યાંથી પસાર થતા હોય તે લોકોએ એને સુરક્ષિત સ્થળે લઈ ગયા છે। પરંતુ આ જે દારૂબંધી છે, દારૂબંધી પર એક મોટો સવાલ છે, કારણ કે આ તમામ જે કંઈક વિસ્તાર છે, અલગ અલગ સ્લમ વિસ્તારમાં પણ પીધેલી હાલતમાં ઘણા લોકો રસ્તા પર પડેલા જોવા મળતા હોય છે। ત્યારે આ નવસારી જિલ્લા પોલીસ પર પણ એક સવાલ ઉભો થયો છે કે દારૂને નાથવા માટે અલગ અલગ પ્રયાસો કરવામાં આવતા હોય છે, તેમ છતાં પણ દારૂ નાથવામાં સદંતર ગુજરાત નિષ્ફળ નીવડ્યું એવું કહી શકાય। મિથુન, જી, આભાર રાકેશ માહિતી આપવા બદલ।